કુતિયાણાના ધ્રોવાડા નજીક 5 વર્ષ પૂર્વે મળેલા અજાણ્યા વ્યક્તિના મૃતદેહ મામલે આ બનાવ હત્યાનો હોવાનું ખુલતા પોલીસે હત્યા કરનાર મેવાસા નેશના કુખ્યાત શખ્સની ધરપકડ કરી છે. કુતિયાણાના ધ્રોવાડાથી ગામના પાટિયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાંથી ગત તારીખ 16/6/2021ના અંદાજિત 48 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સમયે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ કરાયું હતું. ત્યારબાદ મૃતકના પીએમ રિપોર્ટમાં મરણ જનારને કોઈ પદાર્થ વડે શરીરે માર મારવાથી તેમજ દાઢી અને ગાલ તેમજ શરીર ઉપરના ઈજાને કારણે મોત થયાનું સામે આવતા ગત તારીખ 14/7/2021ના રોજ મોત નિપજાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુન્હો પણ નોંધાયો હતો. મર્ડરનો ગુન્હો છેલ્લા 5 વર્ષથી અનડિટેક્ટેડ હોવાથી એસપી ભગીરથસિંહ જાડેજાએ આ ગુન્હો ડિટેક્ટ કરવા માટે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા એલસીબી ટીમને માર્ગદર્શન આપતા ટીમે બનાવ વખતે મેળવેલ સીસીટીવી ફૂટેજ તથા તપાસના કાગળોનો વધુ અભ્યાસ કરી મોત નિપજાવનારના અજાણ્યા શખ્સને શોધી કાઢી ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા હતા. સીસીટીવી કેમેરા તથા કોલ ડિટેલ રેકોર્ડ સુસંગત જણાતા બનાવ વખતે મોત નિપજાવનાર આરોપી કુતિયાણાના મેવાસા નેશમાં રહેતો અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ તેની સાથેના સાહેદો સાથે તારીખ 15/6/2021ના રોજ જૂનાગઢ અગાઉ 3 મહિના પહેલા પોતાને થયેલ માથાકૂટવાળાને મારવા માટે નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું અને સામેવાળાને ન મળતા જૂનાગઢથી તારીખ 16/6/2021ની રાત્રે કારમાં પરત પોતાના ઘરે આવતી વખતે 3 વાગ્યા આસપાસ બાટવા નજીક દડવા ગામના પાટિયા પાસે રોડ પર જૂનાગઢથી ચોટા વાંક તરફ ચાલ્યા જતા અજાણ્યા શખ્સે ભૂખ્યો હોવાનું જણાવી લિફ્ટ માંગતા અરજણ તે શખ્સને કારમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાંથી અજાણ્યો શખ્સ ભાગવા જતા અરજણ ઉર્ફે બીડીએ દારૂના નશાની હાલતમાં તેને દોડી વડે ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર મારી સવાર સુધી બાંધી રાખી જમવાનું કે પાણી પણ ન આપી અનેક વખત છૂટા હાથે તથા ધોકા વડે માર મારતા તે શખ્સનું મોત નીપજ્યું હતું. આથી સવારે તેની લાશને પોતાના ઘરથી 4-5 કિલોમીટર દૂર પોતાની સફેદ કારમાં પાછળની સીટ પર સુવડાવી ધ્રોવાડા ગામના પાટિયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે અરજણ ઉર્ફે બીડીની ધરપકડ કરી ગુન્હા સંબંધે વધુ પૂછપરછ કરવા તથા ગુન્હામાં વપરાયેલ હથિયાર લાકડાનો ધોકો તથા ગુન્હામાં વપરાયેલ કાર તથા મૃતકની ઓળખ સહિતની બાબતનો ઝીણવટભરી તપાસ થતા 3 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. હત્યારા અરજણ સામે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર વગેરેના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશન મારામારી સહિતના 30 ગુન્હાઓ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. 2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતું. આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35 થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા એની ઓળખ થયેલી ન હતી, એટલે કે અજાણ્યું વ્યક્તિ છે એનું મરણ થયેલું. આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી, ત્યારબાદ એલસીબી દ્વારા પણ કરવામાં આવેલી, પરંતુ અત્યાર સુધી આ ગુનો છે એ મર્ડરનો ગુનો અનડિટેક્ટ રહેલો. તાજેતરમાં અમારી એલસીબીને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે અને આની અંદર એક આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ છે એલસીબી કરી રહેલી છે. વિગતે જોઈએ તો જૂન 2021ની અંદર આ બનાવ બનેલો અને એ સમયે આ વ્યક્તિ છે એની ઓળખ થયેલી નહીં. હાલ સુધી પણ એની ઓળખ થયેલી નથી. અમે એની ઓળખ કરવા માટે સીઆઈડી ક્રાઇમમાંથી અને આજુબાજુના જિલ્લામાંથી પણ ડેટા મંગાવવામાં આવેલ છે જે કોઈ ગુમ વ્યક્તિ હોય એની, પરંતુ હજી એની ઓળખ સાબિત નથી થઈ.
પરંતુ હાલમાં જે સાક્ષી સાહેદો અને આરોપી દ્વારા જે વર્ઝન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અરજણ પરબતભાઈ કરમટા એ 16 જૂન 2021ના રોજ જૂનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો. એ સમયે રસ્તામાં આ અજાણ્યો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડેલો. અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું એટલે અરજણે એને કીધું કે મારા ઘરે ચાલ, હું તને જમવાનું આપીશ એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયા પછી એને જમવાનું ન આપ્યું પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો. અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર મારેલો. અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અરજણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર આ ડેડ બોડી છે એનો નિકાલ કરેલો. અને હાલમાં પોલીસને જે પુરાવા મળેલા છે, પુરાવાના આધારે અરજણ બીડીની અમે ધરપકડ પણ કરી છે. એણે પોતે પણ આ ગુનાનો કન્ફેશન કરેલું છે અને ગુનાની તપાસ છે એલસીબી હાલમાં કરી રહેલ છે. અરજણ છે દારૂ પીવાની ટેવવાળો છે અને ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે. એના વિરુદ્ધમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ એમ મળી જામનગર, દેવભૂમિ, દ્વારકા એમ મળીને લગભગ 29 જેટલા ગુનાઓ, જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, 185ના છે. એના વિરુદ્ધમાં 2 ફેટલ એક્સિડન્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે. અને આરોપી છે ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો છે. પોતાના કુટુંબના પણ એને પોતાની માતાને, પોતાના પિતાને, એના ભાઈઓને, એની પત્નીને, તમામ લોકોને એણે માર મારેલા છે. એટલે એનો ઘરની અંદર અને ગામની અંદર પણ ખૂબ જ ત્રાસ હતો. હાલમાં અમે પોરબંદર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના અને ઇવન અમે CID ક્રાઇમમાંથી પણ ગુમ થયેલા વ્યક્તિઓની વિગતોનો ડેટાબેઝ મેળવી લીધો છે. અને આ જે સમયગાળા છે એ સમયગાળાની અંદર જે વ્યક્તિઓ ગુમ થયેલા છે એની ઉંમર, એના ફોટોગ્રાફ્સ એની સાથે મેચ કરી અને અમે એની ઓળખ સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ. હા, કારણ કે જે તે સમયે પણ આ વ્યક્તિ જે અજાણ્યા ઈસમ હતા એટલે પોલીસ જાતે ફરિયાદી બની અને આ ગુનો દાખલ કરેલ છે.